ગામ હેરાન થાય હો આ ઠરાવતા એટલે ગામ હેરાન થાય ઈ દાદા ઓલા મૂકીને વિયાદા ગટરવાળા આ ગટરવાળાને ગોડે ઓલા મૂકીને વિયાદા પંચાયતમાં વેક નથી તો એમ કે હવે અમે કરશું તો પછી હું કરશું ગામ હેરાન થાય હો આ ઠરાવતા એટલે ગામ હેરાન થાય આપણી ભંડોળની ગ્રાન્ટ નથી આવી ગયા 2024 નો બીજો હપ્તો આવ્યો છે 13 લાખ આસપાસ એટલે 13 લાખમાં આપણે આયોજન કરવાનું છે મેક્સિમમ 13 લાખ આપણે રાખીએ પછી ભલે ખર્ચ 5 લાખ નો થાય તો એમાં ઉત્તર બહિષ્કાર કરો આપણે ભાઈ વિશ્વાસ કોઈનો કામ જાવું જાય નથી આવ્યો મુદ્દો પછી પાછા લેવા ઉભા રહી જાય તો એમ કહેવાય તમે તમારું કામ કરો આમાં તમારો બાપ ન થાવ ને તો તેથી તમે પબ્લિકને હેરાન કરો આપણે લેખિત મેં આપી મામલતદારને એ બધું ઉપર કરે એટલે તું તો કરવાના બધા હેરાન કરે ભાગ કેટલાનો છે હું છે એ બધું માર ચોપડી અહીંયા કાઠા વાળે બધાને આયા છો કેમ એ કોઈ અધિકારી હાજર નથી રહ્યા કેટલા જણા હારે છો આંગળી ઊંચી કરો મારી હારે કેટલા જણા છો ત્યાં સુધી સાહેબ કોઈ પણ અધિકારી અહીંયા હાજર નહીં રહે ત્યાં સુધી ગ્રામ સભા નહીં જે અધિકારીને જાણ કર્યું એને જાણ કરો જેને લેખિતમાં આપો જે તમારે લખવું હોય કે આ અધિકારી છે હાજર ન રહેતા આ ગ્રામ સભાનો મોકલો આજે ગ્રામ સભાનું આયોજન લીલિયા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ સમગ્ર ગ્રામજનોએ ગઈ ગ્રામ સભામાં જે ગટરનો પ્રશ્ન જે ઉછાળ્યો હતો તે ગટરના પ્રશ્નનું આજ દિન સુધી નિરાકરણ નથી આવ્યું અને કાર્યપાલક ઇજનેર સાહેબ નાયબ કાર્યપાલક ઇજનેર સાહેબ ટીડીઓ સાહેબ તથા સરકારી કચેરીઓના અધિકારીઓ આજે ગ્રામસભામાં હાજર નહોતા માત્ર ગ્રામજનો અને ગ્રામ પંચાયતના સદસ્યો જ હતા માટે આ ગ્રામસભા આજે મોકૂફ રાખવામાં આવી છે ગ્રામજનો 100-125 માણસો આવેલા અને ગ્રામસભામાં મેઇન મુદ્દો અમારો ગટરનો આવેલો કે ભાઈ ગટરો માટે કોઈ અધિકારીઓ અહીં હાજર નથી કોઈ કર્મચારીઓ આવ્યા નથી ત્યાંના એટલે એમના માટે એ લોકોએ ગ્રામસભા બંધ રાખેલી ગટરનો પ્રશ્ન એવો હતો કે જે કાંઈ ગટરનું કામ ચાલુ છે અત્યારે લીલિયાની અંદર એ પાણીના નેરું જે પાણીનું કાયમ માટે હલાણ છે એ હલાણની અંદર નેરોમાં ગટરનું કામ ચાલુ કર્યું છે ત્યાં કાલ સવારે રિનોવેશન કરવા માટે ત્યાં અંદર જવાશે નહીં ગાળ નહીં નીકળે કોઈ પ્રેશર નહીં લાગે અને પ્લસ બીજા નંબરમાં કે એ વસ્તુ ત્યાં બુરાઈ જશે તો પાણીનું હલાણ બધી બાજુ ફેલાઈ જશે માગણી એવી છે કે એ જો ત્યાં પાણીનું હલાણ ફેલાશે તો નીચેના ભાગમાં હનુમાનપરા વિસ્તારમાં કાયમ માટે પાણી નીકળશે બારું તો એ લોકોનું એવું કહેવાનું થાય કે ભાઈ આ અમને કાયમ પાણીનો નિકાલ મળશે તો આ લોકોને નવી જગ્યા અને નવું સ્થળ આપી અને નવું કામ ચાલુ કરે